આખા સ્ટેશનમાં જુઓ, મારી સિવાય કોઈ તમને નહીં દેખાય. આ સાઈડ જુઓ છે ખાલી ખમ. નમસ્કાર, ગુડ મોર્નિંગ મિત્રો. ગામડાની મહેફિલમાં તમારું સ્વાગત છે. સવારના વાગી ગયા છે 5:45 અને હું અત્યારે બેઠો છું અરણેજ રેલવે સ્ટેશન. જોકે આજે કંપનીમાં 8 કલાકની શિફ્ટ હતી. રોજે તો 12 કલાક હોય છે, પણ 2-3 દિવસથી 8 કલાકની છે, એટલે 5:30 છૂટી જવી અમે. અને અહીંયા સુધી અહીં સામે રોડ છે, રેલવે સ્ટેશનની સામે જ રોડ છે. અહીંયા આગળ ઉતરી જવાનું અને માત્ર 20-25 મીટરના અંતરે રેલવે સ્ટેશન છે. તો અત્યારે બેઠો છું રેલવે સ્ટેશન, અને આ મારી પાછળ જે દેખાય આ સાઈડ જવાનું છે. આપણે ધોળકા અત્યારે જવાનું છે. આ સાઈડથી ટ્રેન આવશે અને આ સાઈડ જઈશે. તો જવાનું છે આપણે અત્યારે ધંધુકા. ધંધુકાથી ટ્રેન આવશે. પહેલાં તો જઈશું ધોળકા. ધોળકાથી ઇન્ટરસિટી અત્યારમાં એક આવે છે સવારમાં 7:15 છે. ધોળકાથી ઉપડે એટલે સીધી ધંધુકા સિવાય ક્યાંય ઊભી રહેતી નથી. એટલા માટે આપણે જે અત્યારમાં ધંધુકાથી લોકલ ટ્રેન આવે છે, પહેલાં તો આપણે એમાં બેસી જઈશું. 7 વાગે આવે છે અને 10-15 મિનિટમાં 6:15 અહીંયા પહોંચાડી દે. અને પછી અહીંયાથી ઇન્ટરસિટી સીધી ઉપડે ધંધુકા. એટલે આપણે જઈશું પછી ધંધુકા. જોકે કાલે અમે એ ટ્રેનમાં એ રીતના જ કર્યું હતું, પણ કાલ જે ધંધુકાથી લોકલ ટ્રેન આવે એ થોડીક લેટ હતી. એટલા માટે ધોળકા પહોંચ્યા પહેલાં ક્રોસિંગ થઈ ગયું. એટલે વચમાં અમારી લોકલ ટ્રેન ઊભી રહી જાય, એટલે ઇન્ટરસિટી નીકળી જઈશ અને અમે થઈ ગયા લેટ. પછી ઇન્ટરસિટી વહી ગયા પછી એક બીજી ટ્રેન આવે છે 7:30 આવે છે, એ લોકલ. એટલે આપણને ધંધુકા 9, 9:15, 9:30 ઉતારે. તો એ ટ્રેનમાં ગયા હતા. તો આ સવારનો જોઈ લો મિત્રો નજારો છે. અને અત્યારે બેઠા છીએ ટ્રેનની વાટ જોઈ. અને ફૂલ ઠંડી છે, એટલા માટે સ્વેટર પહેર્યું છે, જેકેટ છે, આ ચાદર છે, અને આ જો બેગ છે. તો મિત્રો આવી રીતના નોકરી કરવી છે. તમને એમ કે સવારમાં આટલા બધા વહેલા ચમાય બેઠો હોય છે, પણ મિત્રો આવું છે કાંઈક. જો આખા સ્ટેશનમાં જુઓ, મારી સિવાય કોઈ તમને નહીં દેખાય. આ સાઈડ જુઓ છે ખાલી ખમ. અને તમને બતાવું અરણેજ રેલવે સ્ટેશન જ છું. આ મંદિરનું નામ લખ્યું છે અહીં, તેમ જુઓ. પહેલાં તો જોવા મારી પાછળ માતાજીનો ફોટો છે. તો એ માતાજીનો ફોટો છે. તો જોયું ને મિત્રો, આ હતું અરણેજ રેલવે સ્ટેશન. અને એક કોક ભાઈ અત્યારે જો દેખાવાનું છે, ટિકિટ લેવા કોક આવ્યું છે. એટલે એક માણસો થોડે ચાલુ થયું છે. અને મિત્રો વિડીયોમાં બન્યા રહેજો. ધંધુકાથી ટ્રેન આવે એટલે આપણે પહેલાં જઈશું ધોળકા. આ સાઈડ ટ્રેન આવશે ધંધુકાથી, અને આ સાઈડ જઈશે ધોળકા. ગાંધીગ્રામથી આવે છે અને આપણે ધોળકા જવાનું. ધોળકા અહીંયા ઊભી હશે. આપણે ધંધુકાથી ટ્રેન આવે ને એ લોકલ હશે. એટલે પહેલું તો આવશે કોટ આવશે,
પછી ગોધેશ્વર આવશે ને પછી સીધું આપણું ધોળકા. ધોળકાથી ઉતરીને તરત જ ટ્રેનમાં બેસી જવાનું. જોકે જાજી ઘડી ઊભી રહેતી નથી. આવું છે એટલે ઉતરીને તરત ફટાફટ બેસી જવાનું અને પછી એ ટ્રેન સીધી જશે ધંધુકાને, આપણે જઈશું ધંધુકા. તો મિત્રો વિડીયોમાં બન્યા રહેજો, વિડીયોમાં મજા આવશે. અમારી જેવી રોજની સ્ટ્રગલ કરવી છે એ બધું આમાં બતાવું છું. કંપનીથી ઘરે અને કંપનીથી ઘરે ને ઘરેથી કંપની, આ અમારી લાઈફ છે. એટલું વહેલા જો આવવું પડે. તો મિત્રો વિડીયોમાં બન્યા રહેજો, વિડીયોમાં મજા આવશે. અને વિડીયો ગમે તો લાઇક શેર કરવાનું ભૂલતા નહીં. ચેનલમાં નયા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ચલો મિત્રો, હવે ગાડી આવે ત્યાં સુધી મળીએ આગળ. ના મિત્ર એક સવારમાં જો જોગિંગ કરવા આવે છે, મોઢામાં બ્રશ છે ને જો મીંડો દોડવા. કસરત કરે. તો મિત્રો સામેની સાઈડ કોઈ તાપણું કર્યું છે તો આપણે હાથ શેકી આવી અને થોડીક ઠંડી ઉડાડી દઈએ, એટલા માટે થોડુંક તાપી લઈએ. ચલો તો મિત્રો 6:45 વાગી ગયા છે અને અમારો તાપ પણ ઓલવી ગયો છે. હવે 7 વાગે અમારી ગાડી આવવાનો ટાઈમ છે ને એક ભાઈ અહીં જો તાપવા બેઠા છે. આ ભાઈને ટ્રેનમાં આવવાનું. કયું ગામ તમારું? બેલા. હા, શું લેવા આવો? નોકરી. જો એટલા વહેલા જાગીને બધા માણસો કામે આવે. તમે હજુ તમારી પથારીમાંથી ઊભા નહીં થયા હોય તો આ ભાઈ કામે આવતા રહ્યા. લાઈવ સ્ટ્રગલ કરે. ચલો ટ્રેન આવવાનો ટાઈમ થયો હોય પછી મળવી આગળ. તો મિત્રો 6:06 થઈ ગયા છે ને ટ્રેન આપણે આવી જઈ છે. હવે સીધા જઈશું આપણે ટ્રેનનું બેન ધોળકા. ટ્રેન આવી જઈ છે આપણી મિત્રો. તો મિત્રો હવે બેસી જાય છે ટ્રેનમાં, સીધા જઈશું ધોળકા. તો મિત્રો અરણેજથી ટ્રેન આપણી ઉપડી જાય છે. સીધા જ આપણે ધોળકા તરફ રવાના થઈ રહ્યા છીએ. ધોળકાથી આપણે ઇન્ટરસિટી ટ્રેન પડીએ છીએ, એમાં સીધા બેસીને આપણે સીધા જઈશું ધંધુકા. તો મળીએ હવે સીધા ધોળકા. મિત્રો આ ટ્રેનમાં જવાનું હતું, ટ્રેન જતી રહી. હવે આપણે લોકલમાં જવાનું થશે. આમાં જવાનું તો પણ ક્રોસિંગ ના થઈ ગયું, ધોળકા થાય છે પણ આ ગોધેશ્વર થઈ ગયો. એટલે હવે આપણે જઈશું લોકલમાં. તો જઈશું તો ધોળકા.
એના પછી લોકલ આવે, લોકલમાં જઈશું. ચલો જઈએ આગળ શું છે બતાવું તમને. તો મિત્રો હવે આપણે પહોંચી ગયા છીએ ધોળકા. ધોળકા રેલવે સ્ટેશન પહોંચી ગયા છીએ. હજુ આપણી ટ્રેન આવી નથી પણ આવવાની તૈયારી છે. હવે અહીંયા ઉતરી જઈશું અને સીધા જઈશું પછી ધંધુકા. આપણે જવાનું હતું ઇન્ટરસિટીમાં, જોકે રોજ અહીંયા ધોળકા ક્રોસિંગ થાય છે પણ આ ટ્રેન લેટ હોવાના કારણે ગોદેશ્વર ક્રોસિંગ થયું, એટલા માટે આપણે ઇન્ટરસિટી ચૂકી ગયા અને હવે આપણે જઈશું લોકલમાં. હજુ લોકલ આવી નથી પણ આવવાની તૈયારી છે. તો મિત્રો આપણી કઠણાઈ કંઈક આવી છે. જો વહેલા જવાના કરવી તો આવું ને આવું મોડું થાય. એક ટ્રેનમાંથી બીજી ટ્રેન ને બીજી ટ્રેનમાંથી આનકોર ને હવે કઠણાઈ છે. શું કરવું હવે અમારે? જો આ મોટ ભાઈ અમારે હારે હેરાન થાય. હાલો ભજીયા નથી ખાવા? એલા હાલો ને મજા આવશે. હા મને દવા પડી મારી પાસે? તો ઠીક ને, આપણી પાસે દવા પડી. તો મિત્રો ટ્રેન આવવાની તૈયારી છે પણ આપણે હવે પહેલાં ખાઈ લઈશું ગરમા ગરમ ભજીયા. ધોળકાના ફેમસ છે. ચોક્કસ ટ્રેન આવવાની ફૂલ તૈયારી છે પણ જોઈએ, નકર આપણે લઈ લઈશું ને ટ્રેનમાં ખાઈશું. જો બને તો આને ખાઈ લઈશું, નકર જઈએ. ચલો પહેલાં તો ભજીયા ખાવી પછી આગળની વાત. હા છે ભજીયા, અહીં લઈ લઈએ. ચલો તો મિત્રો આપણે ટ્રેન આવી જઈ છે. હવે ટ્રેનમાં બેસી જઈશું ને સીધા જઈશું આપણે ધંધુકા. તો આપણે ટ્રેન મિત્રો આવી જાય છે. હવે જુઓ તો ટ્રેન મિત્રો 8:15 ટ્રેન અહીંયા આવી જાય છે. 5:30 આપણે કંપનીમાંથી છૂટ્યા હતા. ઇન્ટરસિટીમાં જવાનું હતું પણ એ ટ્રેન તો આપણે ચૂકી ગયા. હવે આ લોકલમાં જઈશું એટલે આપણે 9, 9:15 કે 9:30ની આસપાસ આપણે પહોંચશું. હવે મળવી સીધા આપણે ધંધુકા છે. ચલો મિત્રો બેસી જઈશું આ ટ્રેનમાં. ગોરા કોણ ખુલ્યો ખરા કરો. તો મિત્રો છેલ્લે 9:45 વાગે આપણે ઘરે ધંધુકા પહોંચ્યા. હજુ ઘરે તો નથી પહોંચ્યા પણ 9:45 વાગે આપણે પહોંચી ગયા છીએ. હવે સીધા આપણે પેટ્રોલ પંપે આપણું બાઇક મૂક્યું, અહીંયા જઈશું લેવા અને પછી સીધા જઈશું ઘરે. અને આ જો મિત્રો પબ્લિકમાં વિડીયો બનાવી નાખ્યો. 4.5 કલાક આપણે લેટ છીએ ટ્રેન ચૂકવાના કારણે. એટલે આવી સ્ટ્રગલ ચાલે આપણે. તો મિત્રો કાંઈ નહીં, લડતું રહેવાનું છે, થાકવાનું નથી. અને હવે સીધા જઈશું આપણે બાઇક લઈને સીધા ઘરે. ચાલો તો બહાર આપણે નીકળી જઈએ પછી આપણે બનીએ. ચલો તો મિત્રો નાઇટ ડ્યુટી કરીને શરીર તો એટલું થાકી ગયું છે ને કે મનમાં એમ થાય છે કે હવે નોકરી નથી કરવી. પણ તોય પાછું મિત્રો બધી ઘરની જિમ્મેવારી અને બધી જવાબદારીના કારણે મન પાછું મનાવી લઉં છું કે ના કિરણ ના, થોડુંક હજુ કરી લે, થોડુંક હજુ કરી લે, એમ કરીને નાઇટું ગાળું છું.
તમને ખબર જ છે કે 5:30નો હું જ્યાં બેઠો હતો ત્યાંથી જ્યાં અમે અપડાઉન કર્યું અને હું જેટલા વાગ્યા ત્યારે 9:30 હું ઘરે તો હજુ પહોંચ્યો જ નથી, હજુ ધંધુકા પહોંચ્યો હું. એટલે હવે જેટલા વાગે ઘરે પહોંચીશ, કેટલા વાગે હું મારી ઊંઘ પૂરી કરીશ અને વળી પાછું સાંજે જાગીને તમે બધા ઉછો ને પછી વળી પાછું મારે જવાનું નાઇટ ડ્યુટી માટે. તો મિત્રો આવી કંઈક લાઈફ ચાલી રહી છે. આગળ હવે જોઈએ ક્યાંક સુધી ભગવાન આપણી આવી પરીક્ષા કરે છે, પણ હિંમત હારવાનું થતું નથી. આવી રીતના લડતું રહેવાનું છે, જ્યાં થાકવાનું થતું જ નથી મિત્રો જીવનની અંદર. જોઈએ હવે આગળ શું થાય છે. જો તમને મિત્રો વિડીયો મારો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. અને જો વિડીયોમાં નવા આવ્યા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું તો બિલકુલ ભૂલતા નહીં મિત્રો. ચલો મિત્રો, મળશું નવા વિડીયો સાથે, નવી મોજ સાથે અને નવી મસ્તી સાથે. અને જીવનમાં મિત્રો ક્યારેય પણ હાર માનતા નહીં, તમારી સ્ટ્રગલ ચાલુ રાખજો અને જીવનમાં ક્યારેય હારતા નહીં. ચલો મિત્રો, જય માતાજી.